ગુડ મોર્નિંગ ગાઈસ, હું છું ધુમેલ પ્રજાપતિ અને આ છે મારો બીજો બ્લોગ. પપ્પા સવારમાં ગાડી સાફ કરી રહ્યા છે. આપણે જઈશું ઘરની અંદર. દીવો થઈ ગયો છે. મમ્મી અહીંયા રહી. મમ્મી જમવામાં શું છે આજે? જમવામાં આજે સિંગો અને રોટલી. તો ગાઈસીસ અમારા ઘરમાં સિંગ અને રોટલી બની છે. હજુ તૈયાર થઈ રહ્યું છે અને રોટલી કરવાની બાકી છે. તો ગાઈસ મંદિરે જવાનો પ્લાન થઈ ગયો છે. હવે આપણે મંદિરે જવા નીકળ્યો છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે પંચમુખી હનુમાનજી મંદિરે. આપણે જઈશું મંદિરની અંદર અને અહીંયા કેટલા ક્રિકેટ પણ રમી રહ્યા છે. તો ગાઈસ આપણે મંદિરમાં પહોંચી ગયા છે. ગાઈસ હનુમાનજીના મસ્ત દર્શન થઈ ગયા છે. હવે આપણે બહાર નીકળીશું. તો ગાઈસ આપણે મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા છે. હવે જઈશું ઘરે જવા. તો ગાઈસ હવે આપણે આવી ગયા છે ઘરે. અહીંયા દાદા એ પણ મંદિરેથી દર્શન કરીને આવી ગયા છે. ગાઈસ બા બનાવી રહ્યા છે રોટલી. બા કેટલી વાર લાગશે હજુ? વાર લાગશે. તો ગાઈસ આપણે જઈ રહ્યા છે જ્યાં લગ્ન છે ત્યાં. તો ગાઈસ આજે છે આપણા ઘરમાં કંકોત્રી લેખન. આ દેખીને છે એક ગુલાબનો એક ગલગોટાનો વચ્ચે આ ગુલાબનું પણ રેડી જ છે. ગાઈસ ગલગોટાના ફૂલ પણ રેડી જ છે. આ દેખી શકો છો. આ બીજા કેસરી છે. બીજા વ્હાઈટ ગુલાબના ફૂલ પણ છે. તો ગાઈસ આપણે હવે થોડી વાર ભણવા બેસીશું અને જોઈશું એક બે લેક્ચર અને પછી જમીશું. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે પૂરું. ગાઈસ કંકોત્રી લેખનનું ઘર છે. અહીંયા સોફાને એમ બહાર કાઢવું પડશે અને હજુ એક અહીંયા વસ્તુ દેખાય છે. આ મિત્ર મંડળ છે અમારું. તો ગાઈસ કંકોત્રી લેખન માટે કંકોત્રી પણ આવી ગઈ છે. બધા ફૂલો નથી ખોલ નાખો. બે કિલો છે રાહુલ. વધારે. તો ગાઈસ હવે આપણે આવી ગયા છે જ્યાં કંકોત્રી લેખન છે તેના ઘરમાં. અને આ ભાઈ દેખો ગલગોટા વીણી રહ્યા છે. ગલગોટો અને જેનું કંકોત્રી લેખન છે એ આંખમાં લેન્સ નાખી રહી છે. મારો પણ એક થોડીક ભરાઈ જવા દો તો હરખું ઊભું રહી જાય ને પછી ફાઇનલ હશે જમવા. હવે કંકોત્રી લેખનનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. વિડીયો શૂટિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આખા બી છે. નિર્વિઘ્નમ ગુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગાઈસીસ તમે જોઈ શકો છો અહીંયા ફોટોગ્રાફી પણ ચાલી રહી છે. વિડીયો શૂટિંગ પણ ચાલી રહ્યું છે. ફોટોશૂટ કરીએ છીએ. હજુ થોડું ઘણું બાકી રહી ગયું છે અને મોડું થઈ ગયું છે. ગાઈસ અમે આવી ગયા છે વિડીયો શૂટિંગ માટે. આનો વિડીયો શૂટ કરવાનો છે. મીરભાઈ બસ આ રેડી આપણે રેડી છે. હા તો ગાઈસ હવે થઈ ગયું છે કંકોત્રી લેખનનો શૂટ પૂરું. તો આપણે જઈ રહ્યા છે ઘરે. કેવો લાગ્યો એક્સપિરિયન્સ? ગાઈડને પૂછીએ. હેલો ગાઈસ, આ ઘરે બની રહ્યો છે શીરો, કઢી, ભાત અને રોટલા. ગાઈસ જમવાનું થઈ ગયું છે પૂરું અને હું હવે નીકળું છું ચાલવા માટે. ગાઈસ હું આવી ગયો છું હવે ઘરે. હવે હું કરીશ વિડીયો એડિટ અને પછી થોડું વાંચીશ અને પછી સૂઈ જઈશ, કેમ કે કાલે સવારે વહેલા નીકળવાનું છે હિંમતનગર જવા માટે. સાથે બીજા બ્લોગનો એન્ડ થયો. કામ કરું